અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક એવા નિર્ણયો લઈ રહ્યા છે જે આખી દુનિયામાં હલચલ વધારી રહ્યા છે। વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહી પછી જે અમેરિકાએ સીધી રીતે તેલ પર પોતાની પકડ મજબૂત કરી લીધી હોવાનું કહેવાઈ રહ્યું છે, ત્યાં હવે ટ્રમ્પની નજર દુનિયાના સૌથી મોટા ટાપુ ગ્રીનલેન્ડ પર અટકી છે। વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકા પોતાના વ્યૂહાત્મક હિતો માટે કોઈ પણ વિકલ્પથી પીછેહટ નહીં કરે ત્યાં સુધી કે લશ્કરી તાકાતનો ઉપયોગ કરતા પણ નહીં અચકાય। ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે વેનેઝુએલાની વચગાળાની સરકાર અમેરિકાને 3 થી 5 કરોડ બેરલ પ્રતિબંધિત પરંતુ ઉચ્ચ ગુણવત્તાવાળું તેલ સોંપશે। ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કહ્યું કે આ તેલ બજાર કિંમતે વેચવામાં આવશે અને તેમાંથી મળનારી રકમ તેમના નિયંત્રણમાં રહેશે, જેથી તેનો ઉપયોગ વેનેઝુએલા અને અમેરિકાના લોકોના હિતમાં કરી શકાય। તેમણે ઉર્જા મંત્રી ક્રિસ રાઇટને આ યોજનાને તુરંત અમલમાં મૂકવાના નિર્દેશ પણ આપ્યા છે। ટ્રમ્પના જણાવ્યા મુજબ આ તેલને જહાજો દ્વારા સીધું અમેરિકાના બંદરો સુધી લાવવામાં આવશે। અમેરિકી વિશેષ દળો ગયા શનિવારે વેનેઝુએલાની રાજધાની કારાકસ પર હુમલો કરીને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમના પત્ની સિલિયા ફ્લોરેસને પકડીને ન્યૂયોર્ક લઈ આવ્યા। અમેરિકી સેનાના ગુપ્ત ઓપરેશન પછી આ નિર્ણય થયો હોવાનો ટ્રમ્પનો દાવો છે। જાણકારોના જણાવ્યા અનુસાર ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલ તેલની માત્રા વેનેઝુએલાના 30 થી 50 દિવસના કુલ ઉત્પાદનની બરાબર છે। વર્તમાન કિંમતોના હિસાબે તેની કિંમત લગભગ $2.8 અરબ વધુ આંકવામાં આવી રહી છે। જો કે અમેરિકા પોતે રોજના લગભગ 1.38 કરોડ બેરલ તેલનું ઉત્પાદન કરે છે, પરંતુ વેનેઝુએલાના વિશાળ ભંડાર પર નિયંત્રણ ટ્રમ્પની મોટી વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવી રહ્યો છે। આ તમામની વચ્ચે વ્હાઇટ હાઉસમાં મોટી તેલ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકની તૈયારી ચાલી રહી છે। કહેવાય છે કે આ બેઠકમાં શેવરોન, એક્સોન અને કોનોકોફિલિપ્સ જેવી વિશાળ અમેરિકી કંપનીઓના પ્રતિનિધિઓ ભાગ લેશે। તેનો હેતુ વેનેઝુએલાના તેલ ક્ષેત્રમાં અમેરિકી કંપનીઓની ભૂમિકાને વધુ મજબૂત કરવાનો છે। બીજી તરફ ટ્રમ્પે ફરી એક વખત ગ્રીનલેન્ડને લઈને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે। વ્હાઇટ હાઉસે મંગળવારે કહ્યું કે ગ્રીનલેન્ડને હાંસલ કરવું અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાની પ્રાથમિકતા છે। પ્રેસ સચિવ કેરોલિન લેવિટે નિવેદનમાં કહ્યું કે અમેરિકાના વિરોધીઓને રોકવા માટે ગ્રીનલેન્ડ અત્યંત મહત્વનું છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જરૂર પડે તો અમેરિકી સેનાનો ઉપયોગ પણ એક વિકલ્પ છે। જો કે આ નિવેદનો પર યુરોપના અનેક દેશોએ નારાજગી વ્યક્ત કરી છે અને ગ્રીનલેન્ડ પર કોઈ પણ પ્રકારના અમેરિકી કબજાને નકારી કાઢ્યો છે। તેમ છતાં વેનેઝુએલામાં તેલ પર પકડ અને હવે ગ્રીનલેન્ડને લઈને લશ્કરી વિકલ્પની વાત આ સ્પષ્ટ સંકેત આપી રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વૈશ્વિક મંચ પર અમેરિકાની તાકાતને નવેસરથી કંડારવાના પ્રયાસમાં છે, ભલે તેના માટે તેમને ગમે તેટલી ટીકા જ સહન કેમ ન કરવી પડે।